અચ્છા, હવે આપણે આજે થર્ડ ડે છે હાર્ટફુલ મેડિટેશન નો. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે ઉષાબેન પટેલ આવ્યા છે આજે. અચ્છા, ઉષાબેન પટેલ આજના આપણા ચીફ ગેસ્ટ રહેશે. આજનો છેલ્લો દિવસ છે હાર્ટફુલનેસ નો. સી વિલ બી ધ ચીફ ગેસ્ટ. અને આપણે મુકેશભાઈ ને રિક્વેસ્ટ કરું છું કે આજનો પ્રોગ્રામ ચાલુ કરે. થોડું લેટ થઈ ગયું છે, પણ આજે થર્ડ ડે છે. બધા શાંતિથી આજે મેડિટેશન કરશું. નથી, ફેસબુક લાઈવ નથી ને? નહીં, ફેસબુક લાઈવ નથી થઈ રહ્યું, પણ રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે. ઓકે ઓકે. એ પછી આપણે યુટ્યુબ પર અને એમાં પુટઅપ કરી દઈશું. ઓકે ઓકે. એ ટેકનિકલ ઇશ્યુ રહ્યો છે, હા, એટલે સોલ્વ નહીં કરી. નો પ્રોબ્લેમ. આપણે રેકોર્ડિંગ હંમેશા મૂકીશું. મ્યુટ કરી દઈએ ને. હા. હા, અચ્છા, હવે હું તમને હોસ્ટ બનાવી દઉં છું, પ્લીઝ. એટલે તમે પછી બધાને મ્યુટ કરી દેજો. ઓકે. હા, મુકેશભાઈ, પ્લીઝ ગો હેડ. યસ, થેન્ક યુ. પ્રણામ આપ સર્વને. નમસ્તે. આજનો આ હાર્ટફુલનેસ મેડિટેશનના ઇન્ટ્રોડક્ટરી સેશનનો થર્ડ ડે છે. તો આપણે ફર્સ્ટ ડે માં જોયું કે રિલેક્સ કેવી રીતે થાય, આપણે ધ્યાન કેવી રીતે કરી શકીએ. હવે સેકન્ડ ડે માં આપણે જોયું કે ધ્યાન દરમિયાન આવતા વિચારો અને પોતાની જાતને આપણે કેવી રીતે શુદ્ધ કરીએ, એ શુદ્ધિકરણ. હવે આજનો દિવસ જે આવે છે એ આજનું આપણું ટોપિક છે પ્રાર્થના. પ્રાર્થનાની દશા. તો પ્રાર્થનાની દશા ના માટે એક સુંદર વિડીયો છે. આ વિડીયો હું હંમેશા મારા જે આ ટોપિક જ્યારે પણ હું સેશન લઉં છું ત્યારે આ ટોપિકમાં આ વિડીયો હું જરૂર ચલાવું છું. મારો એકદમ મનગમતો વિડીયો છે. તો હું આ વિડીયો શેર કરીશ તમારી જોડે. નિમેશભાઈ, વિડીયો શેર થયો છે? ખાલી સ્ક્રીન દેખાય છે, વિડીયો નથી આવતો. ઓકે, જસ્ટ અ મિનિટ, ગીવ મી અ મિનિટ. હવે લાવી નથી. દેખાડો વિડીયો. મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો બહુ ઝીણવટથી જોવો અને જે ભાવ આ વિડીયોમાં સમાયેલા છે એને અનુભવ કરો, એની અનુભવતી લ્યો. मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है.
ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है, उनसे कह दो कि मेरा खुदा बड़ा है। આજનો જે આપણો ટોપિક છે એ આ પર્ટિક્યુલર વિડીયોના જે ભાવ છે એની સાથે જાય છે। પ્રાર્થના, પ્રાર્થનાની દશા। તો આ પ્રાર્થનાની દશા આપણે કેવી રીતે લાવી શકીએ આપણા પોતાના જાત ઉપર? તો તમે જોયું કે 2 મિનિટ, માત્ર 2 મિનિટમાં એ અમુક સેકન્ડ ઓછીનો આ વિડીયો પણ આપણે આપણી જાતને એની સાથે જોડાવી। તો પ્રાર્થના કોને કહેવાય? ભક્તિ શું કહેવાય? આપણે ઉચિત રૂપમાં કરેલી પ્રાર્થનાની અસર શું છે અને પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ? અને આજે એક લાસ્ટમાં આપણે એક આપણી ગાઈડેડ પ્રાર્થના પણ કરીશું। તો પ્રાર્થના એ એક જોડાણ છે। આ એ જોડાણ દિવ્ય સાથે આપણું, ઈશ્વર, ખુદા, ગોડ, તમે એ કંઈ પણ નામ આપો, આપણી ચેતનાના વિભિન્ન સ્તર એમની વચ્ચે અને આપણી વચ્ચે છે। એક છોર ઉપર આત્મા જે સૃષ્ટિ છે, હું છું, અને બીજી છોર ઉપર પરમાત્મા છે। પ્રાર્થના કોને કહેવાય છે? પ્રાર્થના શું છે? તો પ્રાર્થના એ ભક્તિનું એક પ્રતીક છે। પ્રાર્થના એ ભક્તિનું એક પ્રતીક છે અને એ નક્કી કરે છે કે કારણ કે આપણે પ્રાર્થના કરીએ છીએ તો એ દિવ્ય જોડે આપણો સંબંધ જે છે એ દર્શાવે છે કે દિવ્ય જોડે મારો સંબંધ છે એટલે હું એની પ્રાર્થના કરું છું। અને ભક્તિ જે છે એ દિવ્ય સાથેના એક મજબૂત, અટલ અને સરળ લગાવ છે। ભક્તિ એ દિવ્ય સાથેનો એક મજબૂત, અટલ અને સરળ લગાવ છે। એને આપણે ટેલિગ્રાફિક જે સિદ્ધાંત છે એની જોડે પણ કમ્પેર કરી શકીએ કે ભાઈ તાર જેવો જોડાઈ જાય છે આપણો સંદેશો તત્કાલ ત્યાં બીજે સિરે એટલે બીજે સામેની બાજુમાં પહોંચી જાય છે। એવી જ રીતે આપણી ભક્તની, આપણે બંદા જે છે એની એ દશા જ્યારે ભાવ આવી જાય છે ત્યારે જેવી રીતે વીજળી જોડાયેલી હોય છે અને આપણો સંદેશ ત્યાં પહોંચી જાય છે, એવી જ રીતે આપણું જોડાણ થવાથી આપણે ત્યાં આપણે જે મેસેજ આપવા માંગીએ છીએ એ પહોંચી જાય છે। તો પ્રાર્થના માટે સૌથી પહેલું શું હોવું જોઈએ? તો આપણું હૃદય છે ને એ પ્રેમથી ભરાયેલું હોય અને પ્રાર્થના કરતી વખતે આપણું હૃદય પ્રેમમય હોવું જોઈએ। તો આ હૃદય ભરાય કેવી રીતે? હૃદયમાં તો ઘણું વસ્તુ તમે જોઈ છે તો ઘણી વસ્તુ હોય છે। તો જો એમાં આપણે એક ખાલીપણ લાવીએ, શૂન્ય અવકાશ લાવીએ તો એ જે ઈશ્વરીય ધારા છે એ આ આપણી પ્રાર્થના રૂપે ત્યાં પહોંચી શકે છે। તો આ દિવ્યતાને માટે આપણે પ્રાર્થના આપણે જરૂરી હોય છે। તો આપણે એક ગાઈડેડ પ્રાર્થના છે, એના માટે એ ગાઈડેડ પ્રાર્થના માટે
અનિતાજીને ઇન્વાઇટ કરીશ. એ આપણને ગાઈડેડ પ્રાર્થના કરાવશે. પછી એનો વિડીયો છે એ પણ આપણે જોઈશું. વિડીયો પછી તો આજે છે પ્રાર્થના આપણે શરૂ કરીએ છીએ. આ પ્રાર્થનામાં એટલું ખ્યાલ રાખવાનું છે, આ કોઈ મંત્ર નથી. એક 4 લાઈનની પ્રાર્થના છે, સિમ્પલ પ્રાર્થના છે, કોઈ પણ કરી શકે એવી પ્રાર્થના છે. ઓવર ટુ યુ અનિતા. નમસ્તે. આપણી હાર્ટફુલનેસની જે પ્રાર્થના છે એ આપણે રાત્રે સૂતી વખતે અને સવારના ધ્યાન મેડિટેશન કરવા પહેલા આપણે આ પ્રાર્થનાને બોલી શકીએ છીએ. એ આપણું એક સ્વ સાથેનું એક જોડાણ છે. તો એ પ્રાર્થના આપણે શરૂ કરીએ. આરામથી બેસો. કોમલતાથી તમારી આંખો બંધ કરો. મનમાં શાંતિથી અને ધીમેથી આપણે પ્રાર્થનાના શબ્દોનું પુનરાવર્તન કરીશું અને તેના સાચા અર્થ પર આપણે ધ્યાન કરીશું. એના શબ્દોને આપણે હૃદયમાં ઉતરવા દઈશું અને એ અર્થને અંદરથી આપણે બહાર લાવીશું. એમાં ખોવાઈ જવાનો પ્રયત્ન કરીશું. પ્રાર્થના. આ પ્રાર્થના આપણા જીવનના લક્ષ્ય પર છે. હે નાથ, તું જ મનુષ્ય જીવનનું સાચું લક્ષ્ય છે. અમે હજી પણ ઈચ્છાઓના ગુલામ છીએ જે અમારી ઉન્નતિમાં બાધક છે. તું જ એકમાત્ર ઈશ્વર અને શક્તિ છે જે અમને તે લક્ષ્ય સુધી લઈ જઈ શકે છે. આ પ્રાર્થનાના શબ્દોનું આપણે પાછું એકવાર પુનરાવર્તન કરીશું અને એની લાગણીના ઉડાણમાં આપણે જઈશું. હે નાથ, તું જ મનુષ્ય જીવનનું સાચું લક્ષ્ય છે. અમે હજી પણ ઈચ્છાઓના ગુલામ છીએ જે અમારી ઉન્નતિમાં બાધક છે. તું જ એકમાત્ર ઈશ્વર અને શક્તિ છે જે અમને આ લક્ષ્ય સુધી લઈ જઈ શકે છે. આની લાગણીમાં આપણે ઓતપ્રોત થઈ જઈશું અને પ્રાર્થનાપૂર્ણ ધ્યાન સ્થિતિમાં સંયમને ઓગળવા દઈશું. આપણે ધ્યાન કરીશું. તો આજે ઘણા નવા છે એટલે આપણે કેવી રીતે ધ્યાન કરવાનું એ સમજાવીશ. જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે સુખાસનમાં બેસવાનું છે કે આપણું શરીર આપણને ડિસ્ટર્બ નહીં કરે. થાય તો આપણે રિલેક્સેશન કરવાનું છે અને આપણે ધ્યાન શરૂ કરવાનું છે. તો ધ્યાન શરૂ કરવા પહેલા આપણે એક સુઝાવ આપવાનો છે આપણા પોતાને કે ઈશ્વરીય પ્રકાશ, દિવ્ય પ્રકાશ મારા હૃદયમાં છે જે મને અંદરથી આકર્ષિત કરી રહ્યો છે. દિવ્ય પ્રકાશ મારા હૃદયમાં છે જે મને અંદરથી આકર્ષિત કરી રહ્યો છે. આ એક સુઝાવ લઈને આપણે ધ્યાનમાં બેસવાનું છે. મનમાં ઉઠતા વિચારોના ઉપર ધ્યાન નથી આપવાનું. એ પોતાની મેળે જ ધીરે 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 શાંત થઈ જશે. આપણા મનને આપણે કંટ્રોલ નથી કરવાનું, રેગ્યુલેટ કરવાનું છે. આપણે આપણા મનનું નિયમન કરવાનું છે. તો આપણે આ વિચાર પર આપણે ધ્યાન શરૂ કરીશું. દિવ્ય પ્રકાશ મારા હૃદયમાં છે જે મને અંદરથી આકર્ષિત કરી રહ્યો છે. પ્લીઝ સ્ટાર્ટ મેડિટેશન.
That's all. બસ કરો, ધ્યાન પૂરું થયું. ધીરેથી તમારી આંખો ખોલો અને પાછું 1 સેકન્ડ માટે બંધ કરી અને જે કન્ડિશન મળી છે એને ઓબ્ઝર્વ કરો. ધીરેથી કોમલતાથી તમારી આંખો ખોલો. આપણે જે આ ધ્યાન કર્યું એ યોગિક પ્રાણાહુતિ દ્વારા ઈશ્વરીય દિવ્ય ઉર્જાનું સંપ્રેષણ કરીને તમારા સુધી પહોંચાડ્યું છે, જેનો તમે અનુભવ કર્યો હશે. એકચ્યુઅલમાં જ્યારે આપણે આ મેડિટેશન કરીએ છીએ પછી કંઈ બોલવાનું મન નથી થતું. આપણે એવા ડૂબી જઈએ છીએ કે એમાંથી બહાર નીકળવું અને દુનિયાવી શબ્દ લઈ આવવા એ પણ અમુક ટાઈમે અઘરું કામ થઈ જાય છે. તો નોર્મલી અમે જ્યારે મેડિટેશન કરીએ છીએ ત્યારે મેડિટેશન એ લાસ્ટ પાર્ટ હોય. એના પછી તો હવે પ્રાર્થના મુકેશભાઈ, કોઈ પૂજા બેન નો મ્યુટ કરો તમે. મ્યુટ ઓલ કરી દઉં છું. હા હા, ઓકે, ઠીક છે. તો પ્રાર્થના, અમારી પ્રાર્થના છે, એ પ્રાર્થનાનો વિડીયો તમારી જોડે હું શેર કરું છું. प्रार्थना की विधि। प्रार्थना सोने के ठीक पहले की जाती है। आरामदायक स्थिति में बैठ जाएं। अपनी आंखें हल्के से बंद कर लें। विनम्रता और प्रेम के साथ मन में प्रार्थना को धीरे धीरे दोहराएं। हे नाथ, तू ही मनुष्य जीवन का वास्तविक ध्येय है। हम अपनी इच्छाओं के गुलाम हैं, जो हमारी उन्नति में बाधक है। तू ही एकमात्र ईश्वर एवं शक्ति है, जो हमें उस लक्ष्य तक ले चल सकता है।
इसके असली भाव पर 10 से 15 मिनट ध्यान करें और इसमें खो जाएं। शब्दों में छिपी भावनाओं को स्वयं पर उतरने दें। इस प्रार्थना पूर्ण भावना में लीन हो जाएं। प्रार्थना के तुरंत बाद सो जाएं। सुबह के ध्यान के पहले भी प्रार्थना को मन ही मन एक बार कहना है। प्रार्थना के साथ दिन का आरंभ और समाप्ति करना स्रोत के साथ हमारे जुड़ाव को पूरे दिन और रात बनाए रखता है। ખાલી ઓડિયો જ આવ્યો હા અરે હા એમણે મને કીધું પણ મને થયું કે તમારામાંથી કોક મને જણાવશે. મેં ચાર્ટમાં નાખી દીધેલું. હા વાંધો અચ્છા નહીં. કઈ વાંધો નહીં. હા બધાને mute કરી છે. ઓલું જે માઇન્ડ ક્લીનલીનેસ નું કરાવેલું એ પણ કરાવજો ને. યસ બિલકુલ. હા આઈ થિંક નાઉ प्रार्थना की विधि। प्रार्थना सोने के ठीक पहले की जाती है। आरामदायक स्थिति में बैठ जाएं। अपनी आंखें हल्के से बंद कर लें। विनम्रता और प्रेम के साथ मन में प्रार्थना को धीरे धीरे दोहराएं। हे नाथ, तू ही मनुष्य जीवन का वास्तविक ध्येय है। हम अपनी इच्छाओं के गुलाम हैं जो हमारी उन्नति में बाधक है। तू ही एकमात्र ईश्वर एवं शक्ति है जो हमें उस लक्ष्य तक ले चल सकता है। इसके असली भाव पर 10 से 15 मिनट ध्यान करें और इसमें खो जाएं। शब्दों में छिपी भावनाओं को स्वयं पर उतरने दें। इस प्रार्थना पूर्ण भावना में लीन हो जाएं। प्रार्थना के तुरंत बाद सो जाएं। सुबह के ध्यान के पहले भी प्रार्थना को मन ही मन एक बार कहना है। प्रार्थना के साथ दिन का आरंभ और समाप्ति करना स्रोत के साथ हमारे जुड़ाव को पूरे दिन और रात बनाए रखता है। આજે પ્રાર્થના છે એ કરવી ક્યારે? તો રાત્રે સૂતી વખતે આ પ્રાર્થનાના જે શબ્દો છે ગુજરાતીમાં તમે ગુજરાતી તો એ જે છે ગુજરાતીમાં અનિતાએ કરાયું, હું ભૂલી ગયો છું. તો આના શબ્દ જે છે તેના ભાવનો મહત્વ છે, નહીં કે આપણે શું ચાહી રહ્યા છે. તો આપણી ચાહત તો એક છે કે એની સાથે એક થઈ જઈએ. પણ તમે પ્રાર્થનાના શબ્દ જોયા હશે તો અમારી ઈચ્છાઓ અમારા ઉન્નતિમાં બાધક છે. તો આપણી જે ઈચ્છાઓ છે ને એ જ આ બધું કરાવે છે, જે આપણે મેન્ડેટ લેવલ પર કરીએ છીએ, જે આપણે મટીરિયલ લાઈફ જે છે આપણી જીવીએ છે
એમાં એક ઈચ્છાની પૂર્તિ, પછી બીજી ઈચ્છાની, આ રીતે ચાલતું હોય છે. અને તું જ એકમાત્ર ઈશ્વર અને શક્તિ છે જે મને ત્યાં સુધી પહોંચાડે. હવે તમે આ પ્રાર્થનામાં જોશો તો કોઈ બી જગ્યાએ હું નથી આવતું, અમે આવે છે. એટલે આ જે પ્રાર્થના છે એ આપણે દરેક વ્યક્તિ માટે છે, વ્યક્તિ વિશેષ માટે નથી. રાત્રે સૂતી વખતે આને મનોમન તમે એક બે વાર એને જે શબ્દોના ભાવ છે એની સાથે, એક શબ્દોના ભાવ સાથે તમે એમાં લીન થવો અને એ શબ્દોની સાથે એના દોહરાવીને તમે શાંતિથી સૂઈ જાઓ. એટલે તમારું જોડાણ દિવ્ય સાથે થઈ ગયું. આખી રાત દરમિયાન તમે એમની જોડે જોડાઈ રહ્યા, દિવ્યતા જોડે. અને સવારે જ્યારે ઉઠો અને જ્યારે મેડિટેશન તમે શરૂ કરો ત્યારે, અથવા તો તમે દિવસ દરમિયાન ક્યારે પણ મેડિટેશન કરો ત્યારે આ પ્રાર્થનાનું એક જ વાર, આ કોઈ મંત્ર નથી, આમાં કોઈ રહસ્ય નથી છુપાયેલું, ફક્ત એક વિનંતી છે, એક જોડાવ છે એ દિવ્ય જોડે આપણો. તો નિમેશભાઈ, તમારી ગુજારિશ છે કે આપણે ક્લિનિંગ છે, જે ક્લિનિંગનો વિડીયો છે એ આપણે પાછું પ્લે કરીએ અને એના ઉપર આપણે પાછા એ કરીએ. તો હું કોશિશ કરું છું પાછી. આવે છે હવે? આ વિડીયો આવે છે? વિડીયો નથી આવતો, सफाई की विधि। खाली ऑडियो आवे छे। सफाई दिन के अंत में सभी कार्यों की समाप्ति के पश्चात शाम को की जाती है। इसमें आप मानसिक रूप से अपने भीतर की जटिलताओं और अशुद्धियों को साफ करके आराम से बैठ जाएं। इस उद्देश्य के साथ कि दिन भर की सारी छापें हट रही हैं। आंखें बंद कर लें। कल्पना करें कि सभी जटिलताएं और अशुद्धियां वीडियो आ गई है। सफाई की विधि। सफाई दिन के अंत में सभी कार्यों की समाप्ति के पश्चात शाम को की जाती है। इसमें आप मानसिक रूप से अपने भीतर की जटिलताओं और अशुद्धियों को साफ करते हैं। आराम से बैठ जाएं। इस उद्देश्य के साथ कि दिन भर की सारी छापें हट रही हैं। आंखें बंद कर लें। कल्पना करें कि सभी जटिलताएं
और अशुद्धियां पूरे शरीर से बाहर निकल रही हैं। वे सिर के ऊपरी भाग से लेकर रीढ़ के निचले भाग तक पीठ की ओर से निकल रही हैं। महसूस करें कि वे धुएं के रूप में आपके शरीर से बाहर निकल रही हैं। इस प्रक्रिया के दौरान सजग रहें, वैसे ही जैसे एक प्रेक्षक बादलों को आसमान में गुजरते हुए देखता है। पूरी श्रद्धा, निष्ठा और आत्मविश्वास के साथ धीरे धीरे गति को तीव्र करें। अपनी संकल्प शक्ति का आवश्यकता अनुसार उपयोग करें। यदि आपका ध्यान इधर उधर भटक जाए और दिन भर की गतिविधियों के विचार आपके मन में आने लगे, तो धीरे से अपना ध्यान सफाई की ओर ले आएं। जैसे जैसे छापें आपकी पीठ से होकर निकलती जाती हैं, आप हृदय में हल्कापन महसूस करते जाते हैं। अंदरूनी हल्कापन महसूस करने का अर्थ है कि आप मूल स्रोत से जुड़ गए हैं। महसूस करें कि मूल स्रोत की पवित्र धारा आपके सामने से पूरे शरीर में प्रवेश कर रही है। यह पवित्र धारा आपके पूरे शरीर में संचरित हो रही है और शेष बची अशुद्धियां और जटिलताओं को हटा रही है। अब आप सहज, पवित्र और संतुलित अवस्था की अनुभूति कर रहे हैं। आपके शरीर का रोम रोम सादगी, हल्कापन और पवित्रता को व्यक्त कर रहा है। ओके, तो बहुत सरस। जी, तो આજે આપણી હાર્ટફુલનેસ ની સાધના છે, જે પ્રેક્ટિસ છે, એના 3 અંગ આપણે જોયા: મેડિટેશન, ધ્યાન, ક્લીનિંગ, સફાઈ અને પ્રાર્થના. હવે આ જે છે એ 3 એકબીજાના પૂરક છે. પૂરક કેવી રીતે કે આપણે રાત્રે આખા દિવસનું કામ, સાંજે આખા દિવસનું કામ પતાવ્યું અને પછી ઘરે પહોંચ્યા. હું નોર્મલ કેસની વાત, લોકડાઉનની વાત નથી કરી. તો બેઠા, ઘરે પહોંચ્યા પછી આપણે આ ક્લીનિંગની એક 20 મિનિટથી 30 મિનિટ વચ્ચે કરવાનું પ્રક્રિયા. એ થઈ જાય પછી આપણે જ્યારે રાત્રે સૂઈએ ત્યારે આ બેડ ટાઈમ પ્રેયર જે છે એ દિવ્ય જોડે જોડાણ, એ આખી રાત દરમિયાન આપણે એ દિવ્ય જોડે જોડાયેલા રહ્યા. સવારે ઉઠ્યા, આપણે મેડિટેશન પહેલા એ જ કરવાના છે. મેડિટેશન આપણે પ્રાર્થના કરી અને મેડિટેશન ચાલુ કર્યું. પછી આજે આપણે મેડિટેટિવ મૂડમાં રહીએ છીએ આખા દિવસ દરમિયાન. એ આપણને જે આ સંસ્કારો, છાપોની જે અસર થઈને ગાઢ અસર બનીને જે સંસ્કાર બની જાય છે, એને માટે આપણને રોકે છે. તો તુર્યાતીત જે સ્થિતિ આપણી હોય છે, ખુલ્લી આંખે આપણે મેડિટેટિવ મૂડમાં રહીએ અને બહારની જે અસર આપણને ના કરવી જોઈએ તેવી વસ્તુ આપણને અસર નહીં કરે, એને માટે આપણે આ મેડિટેશન કરીએ છીએ. રોજ મેડિટેશન કરવાના જે ફાયદા છે એ તો જે કરે છે એ જ જાણે છે. અને હું 1995 થી કરી રહ્યો છું
અને 1991 થી અનિતાજી કરી રહ્યા છે. અમારા મેરેજ 91 નવેમ્બરમાં, અને લકીલી અમારા બંને બાળકો પણ કરે છે. જેવી રીતે મેં જણાવ્યું હતું, મારી ડોટર પણ ટ્રેનર છે. ઘરમાં એ આ એક તમારા નાના ભાઈ મોટા ભાઈ જે બી સમજો, એક આપણને એક મારા તરફથી તમને એક વાત કહેવા માંગુ છું કે ઘરમાં માહોલ છે ને આપણો એવો હોવો જોઈએ કે ઘરના દરેક વ્યક્તિ જે પણ કરી રહ્યા છે એને આપણે રિસ્પેક્ટ આપવી. આપણે અમુક ટાઈમે એવું કરીએ છીએ કે ના ભાઈ તું જે કરે છે એના કરતા હું કરું છું એ સારું. નહીં, એમને દેખાવું જોઈએ કે હું જે કરી રહ્યો છું એ ખરેખર સારું છે અને જોડાવું જોઈએ. નહીં કે હું ઘરનો મુખ્ય વ્યક્તિ છું અને હું કરું છું એ સારું છે, તો એ આવશે, જરૂર આવશે, કારણ કે એક રિસ્પેક્ટ થી આવશે, પણ એ એકચ્યુઅલમાં એક્સેપ્ટ નહીં કરી. તો આપણે આપણો વ્યવહાર અને આપણે આપણી જે વર્તણૂક છે એ ટાઈપની હોવી જોઈએ કે એ ઓટોમેટિક એક્સેપ્ટ કરે અને એ જે બી કરે છે એ વ્યક્તિને, આપણા જે ઘરના વ્યક્તિ છે એને રિસ્પેક્ટ કરો. બરાબર છે? તો આ એક અમારો પ્રયાસ હતો. ટેકનિકલ વસ્તુ આપણને હંમેશા નડે છે, એટલે તમને ખ્યાલ હોય તો કોકે મને ક્વેશ્ચન પૂછ્યું હતું આપણા સેશન દરમિયાન કે મ્યુઝિક આપણે સાથે લઈને મેડિટેશન કરીએ તો શું ખોટું? તો મેં ત્યારે જવાબ આપ્યો હતો કે એમાં જરાય ખોટું નથી, પણ એ સપ્લિમેન્ટ તરીકે કામ કરે, અને જ્યારે સપ્લિમેન્ટ વસ્તુ આપણી સાથે ના હોય તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. જેવી રીતે આજે આપણી જોડે ફેસબુક ન હતું એટલે થોડા સમય માટે આપણે, બરાબર છે? યસ નિમેશભાઈ, અને બીજા આપણી જોડે 16 જણ જોડાયેલા છે, તો કોઈ પણ ક્વેશ્ચન તમે પૂછી શકો. હા ચોક્કસ, બહુ આજનું સુંદર રહ્યું, એકદમ જ સત્ર બહુ જ સારું રહ્યું. આ મને એમ કહેવાનો આનંદ થાય છે કે આ 3 મહિનાના લોકડાઉનમાં આ 3 દિવસ 15 મિનિટ અમે આંખ બંધ કરીને બેઠા. બાકી 3 મહિનામાં અમે અંતર્મુખી થવાનો ચાન્સ જ નથી મળ્યો જરા પણ. એ રીતે બહુ જ સુંદર આજનો પ્રોગ્રામ રહ્યો, અને આજનો છેલ્લો દિવસનો આ છેલ્લો પ્રોગ્રામ હતો. પછી આપણે લોકડાઉન ખોલ્યા પછી આપણે ફરીથી આ પ્રોગ્રામ કરશું. અને બીજું, મારે ગુજરાતી ગૌરવના 1500 મેમ્બરોની માફી માંગવી પડે છે કે આજે કોઈ કારણસર પહેલી વખત એવું થયું કે ફેસબુકમાં લાઈવ નથી થઈ શક્યું. તો વાંધો નહીં, આપણે આ રેકોર્ડિંગ છે એ ફરીથી મૂકી દઈશું આજનું સત્રનું. અને હવે હું આજના આપણા ચીફ ગેસ્ટ છે ઉષાબેન પટેલ, એમને રિક્વેસ્ટ કરીશ કે આજે આવ્યા છો આપણી સાથે, એમને બધા ઓળખે જ છે અમારા ગ્રુપમાં. લાસ્ટ વીકમાં એમને 2 પ્રોગ્રામ કર્યા હતા સુરતના યોગાના. એમને રિક્વેસ્ટ કરીશ કે 2 શબ્દ કે બધાને. વેલકમ ઉષાબેન. નિમેશભાઈ, ભરતભાઈ, મુકેશભાઈ, બધાને થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. સવારના બહુ સરસ પ્રાર્થના દ્વારા જે આપણે મેડિટેશન કરાવ્યું, તમે બહુ સરસ, કે જે અંદર સુધી પહોંચવાનું છે. અને એના પહેલાનો જે વિડીયો હતો તે પુરુષાર્થ અને પ્રયત્ન કરીએ તો એ કરી જ શકીએ, એના માટેનો બહુ સરસ મેસેજ હતો કે આપણે પ્રયત્ન કરવાનો છે. કદાચ આજે નહીં કરી શકીએ, આપણે ત્યાં સુધી નહીં પહોંચી શકીએ, તો રોજ 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 કરતા રહીશું પ્રયત્ન, તો આપણે જરૂરથી પહોંચી શકશું. અને મેડિટેશન કરી અને આપણું તો જીવન સફળ કરી શકીશું, પણ બધાનું જીવન સફળ કરી શકીશું. તો એ સંદેશ તમે બહુ સરસ આપ્યો, અને મેડિટેશન બહુ સરસ કરાવી, અને જે આપણા લાઈફને મીન્સ કે આપણા શરીરની શુદ્ધિ કરી શકીએ એ પણ બહુ સરસ આપ્યું છે તમે. તો થેન્ક યુ, આભાર, બધાનો આભાર. અને મને જે ચીફ ગેસ્ટ બનાવી એના માટે નિમેશભાઈ તમારો આભાર, ભરતભાઈ તમારો આભાર. થેન્ક યુ ઉષાબેન, બહુ આનંદ થયો. હવે આપણે આજના છેલ્લા સત્રના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છે, અને હું રિક્વેસ્ટ કરીશ ભરતભાઈને કે એમનું કોઈ ભજનનું મુખડું સંભળાવી
અને આજનો કાર્યક્રમની પૂર્ણાવતિ કરે. પ્લીઝ ભરતભાઈ. પ્રાર્થનાની આજે આપણે સૌએ વાત કરી. પ્રાર્થના એટલે ઈશ્વર સાથે વાર્તાલાપ કરવાનો વાયરલેસ વ્યવહાર. પ્રાર્થના એટલે પૃથ્વી કેરા ગર્ભમાંથી પ્રગટીને પ્રકાશ ભણી જતી ઝંખના. આપણા સૌની ઝંખના આપણે આપણા પ્રભુને જણાવીએ છીએ. પછી એ મૌનમાં હોય, શબ્દોમાં હોય, કવિતામાં હોય, ભજનમાં હોય, ગીતોમાં હોય. પણ એ પ્રાર્થના માટે એક ખાસ કહેવાય છે કે એક નાનો બાળક પોતાના ફાધર સાથે ચર્ચમાં જાય છે. આગળની બેન્ચ ઉપર બેઠા હોય છે. ઓલા ફાધર કંઈક બોલતા હોય છે તો નાનો છોકરો પણ કંઈક બોલવા માંડે છે પોતે. હવે ફાધરે જોયું, પછી છોકરાને પાસે બોલાવ્યો અને પૂછ્યું કે બેટા તું શું બોલતો હતો? તો કે તમે શું બોલતા હતા? તો કે હું તો કહેતો હતો કે ઓ ગોડ ગીવ મી હેલ્થ હેલ્થ હેપીનેસ. તું શું બોલતો હતો? તો કે હું તો છે ને A to Z સુધીનો આખો A to Z બોલી ગયો અને પ્રભુને કીધું કે આમાંથી જે શબ્દો જે રીતે તારે ગોઠવવા હોય રીતે ગોઠવી લે, એ મારી પ્રાર્થના છે. Excellent. તો બસ પ્રાર્થના માત્ર શબ્દો પૂરતી નિમિત્ત નથી, મૌન દ્વારા પ્રાર્થના થાય છે. અને બીજું જોઈએ તો યોગ એટલે મિલન, આત્માનું પરમાત્મા સાથે મિલન. એ મિલન પ્રાર્થના દ્વારા થાય છે, એક શક્તિ દ્વારા થાય છે, કે એનર્જી દ્વારા થાય છે. જ્યારે આપણા મનના વિચારો પર આપણે કંટ્રોલ કરીએ ને ત્યારે આ મિલન આપણે પામી શકીએ છીએ. અને એ મિલન માત્ર સવારે કે રાત્રે કરવું એમ નહીં. આપણે સ્વાધ્યાય પરિવારમાં પાંડુરંગ શાસ્ત્રી આપણને ત્રિકાળ સંધ્યા કરવાનું કહ્યું હતું કે સવારના ઉઠીને તમે 3 શ્લોક પ્રભુના બોલો. આપણે વસુદેવ સુતમ દેવમ મુકમ કરોતિ વાચાલમ, એ રીતે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમ મૂલે સરસ્વતી. અને એ પછી બપોરના જમતી વખતે, બપોરના કે જ્યારે પણ તમે જમવા બેસો, નાસ્તો કરો ત્યારે યજ્ઞ શિષ્ટ સન સંતો અને ગીતાજીના 15મા અધ્યાયમાં જે શ્લોક છે અહમ વૈશ્વાનરો ભૂત્વા, એ શ્લોકો બોલો. અને રાતના સૂતી વખતે કૃષ્ણાય વાસુદેવાય કરચરણ કૃતમવા, એવા 3 શ્લોકો બોલો. અને આ શ્લોકથી આપણે એક પ્રભુની આભાર વિધિ થાય છે અને પ્રભુ આપણી સાથે છે એવી કંઈક આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. તો એક પ્રાર્થના છે શ્રીનાથજી પર, મને બહુ ગમે છે. એના શબ્દો કહીએ તો, ગીત કહીએ તો સોરી. શ્રીનાથજી કરું પ્રાર્થના, મને પ્રેમ તારો આપજે, કઈ ખોટું કામ હું કરું ત્યારે તું મને વારજે. જીવન એક સંગ્રામ છે, કોઈની જીત ને હાર છે. જાણું છું સંસાર આખો સુખ દુઃખ નો સાર છે. હારથી હારી ના જાઉં એવી હિંમત આપજે, ખોટું કામ હું કરું ત્યારે તું મને વારજે. ધન મળે કે ના મળે, ધર્મને હું જાણું છું, તારું નામ ભૂલાય નહીં એટલું તું સંભાળજે. આમ છતાં ભૂલો પડું તો સાચે પંથે વાળજે, ખોટું કામ હું કરું ત્યારે તું મને વારજે. શ્રીનાથજી કરું પ્રાર્થના. અને જેમ પેલા કહ્યું, પ્રાર્થના એટલે ઈશ્વર સાથે વાર્તાલાપ કરવાનો વાયરલેસ વ્યવહાર. તો વાયરલેસ વ્યવહાર એટલે આપણે આપણા મનનો મોબાઈલ પ્રભુના મોબાઈલ સાથે જોડી દેવાનો છે. તમે જો અહીંયા સોરી, તમે કોઈને ફોન લગાડ્યો હશે મોબાઈલથી અને જો વચ્ચે ડિસ્ટર્બન્સ આવશે કે નેટ બરોબર નહીં હોય તો તમે ઓલા ભાઈને કહેશો કે ભાઈ નેટ બરોબર આવતું નથી, સંભળાતું નથી, હું પછી ફોન કરીશ. સાચી વાત ને? અચ્છા, પ્રભુનો મોબાઈલ નંબર તમને આપી દઉં. આપણે અહીંથી બહારગામ કોલ કરવો હોય તો 10 લગાડવું પડે. એથી દૂર વિદેશમાં કોલ કરવો હોય તો 20 અને પછી કોડ નંબર લાગે. પણ જો તમારે ઈશ્વર સાથે વાતો કરવી હોય, ઈશ્વરને આપણો સંદેશો પહોંચવાડવો હોય, ઈશ્વરને અરજી કરવી હોય
તો 3 0 અને 1 આ કોડ નંબર છે પ્રભુનો. એ કોડ નંબર છે 3 0 એટલે મનસા વાચા કર્મણા શૂન્યમય થઈ માત્ર એક પ્રભુની યાદમાં મગ્ન થઈને રહો તો ખરેખર આપણી વાત પ્રભુ સાંભળી રહ્યા છે ને એવી આપણે અનુભૂતિ કરી શકીએ. આપણા દરેકની શક્તિ, ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ અલગ અલગ હોય છે, એટલે એ પ્રમાણે આપણી પ્રાર્થનાઓ ત્યાં સુધી પહોંચતી હોય છે. તો આપ સૌ પણ પ્રાર્થના કરતા રહો, તમારું જીવન સફળ કરતા રહો, આપની શક્તિઓનો સદુપયોગ કરતા રહો. અને આજે આપ સૌ જે ઝૂમ પર જોડાઈ રહ્યા છો એ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપના આવવાથી, આપના આગમનથી આપ જે ગ્રહણ કરો છો અને પામો છો એનાથી અમને પણ કંઈક સંતોષની ભાવના થાય છે. તો ફેસબુકમાં આજે લાઈવ ન થઈ શકવું એ બદલ ટેકનિકલ કારણસર, તો એ બદલ સોરી. અને ફેસબુકમાં અને યુટ્યુબમાં હવે અમે આને રેકોર્ડિંગ મૂકવાના છે. એ ચોક્કસ એનો લાભ લઈ અને તમે તમારું જીવન સફળ કરો. આપ સૌનું ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. બહુ જ સરસ ભરતભાઈ, બહુ સરસ ભજન ગાયું તમે. અને આજે મુકેશભાઈ અને અનિતા ભાભીનો ખૂબ ખૂબ આભાર. બીજા કોઈને કંઈ પણ પૂછવું હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરીને કહી શકે છે. આજે હાર્ટફુલનેસ છેલ્લો દિવસ હતો, બહુ આનંદમય રહ્યો, બહુ અંતર્મુખી થઈને બહુ સરસ રીતે ધ્યાન કર્યું. બધાનો ખૂબ ખૂબ આભાર. ચાલો હવે મીટિંગ એન્ડ કરું છું. પ્લીઝ. થેન્ક યુ, થેન્ક યુ. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અને હેવ અ ગ્રેટ ડે. થેન્ક યુ. હા, ચાલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.